મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કુટુંબ દીઠ લાભ મળશે રિક્ષા સહાય યોજનાનો। 3 લાખ સુધીનો સીધો સહાય મળશે। સંપૂર્ણ માહિતી જાણીશું મિત્રો। હાલ આની અંદર ઓનલાઈન અરજી કરવાનું શરૂ છે। સંપૂર્ણ વિગત જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો જે યોજનાનું નામ છે એ અંતર્ગત જાણીએ કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અત્યારે હાલ યોજનાઓ માટે ફોર્મ ભરવાના શરૂ છે। તો મત્સ્ય પાલન યોજના અંતર્ગત આઈ ખેડૂત પોર્ટલ ઉપર હાલ ઓનલાઈન અરજી કરવાનું શરૂ છે। તો મિત્રો મત્સ્ય પાલન માટે જે 3 વ્હીલર વિથ આઈસ બોક્સ ઈ રિક્ષા ફોર ફિશ વેલ્ડિંગ અંતર્ગત તમને સહાય આપવામાં આવશે। તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર આની અંદર ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ છે। તો આની અંદર અગત્યની માહિતી છે યુનિટ કોસ્ટની અંદર 3 લાખ અથવા ખરેખર ખર્ચમાં જનરલ કેટેગરી લાભાર્થી 40% સુધી જનરલ કેટેગરીના લાભાર્થીઓ માટે 60% સુધી મહિલાઓ એસસી એસટી અંતર્ગત જે કેટેગરીના લાભાર્થીઓ છે એમને મળવાપાત્ર થશે। તો મહિલા એસસી એસટી જે કેટેગરી લાભાર્થી છે તો મિત્રો મહિલા મિત્રો છે જે એસસી એસટી જે છે લાભાર્થી યુનિટ કોસ્ટની અંદર 60% લેખે મળવાપાત્ર થશે। ખરેખર થયેલ ખર્ચમાં 60% બેમાંથી ઓછું હોય એ તમને મળશે, જેમાં 60% કેન્દ્ર સરકારનો ફાળો અને 40% રાજ્ય સરકારનો ફાળો તમને ચૂકવવામાં આવશે। એમ કહીને 100% સહાય પૂરેપૂરી તમને આઈસ બોક્સ ઈ રિક્ષા ખરીદવા માટે તમને સરકાર સહાય આપશે। તો મિત્રો આ યોજના અંતર્ગત અગત્યની માહિતી છે એના વિશે જાણીએ તો આ યોજનાની મંજૂરીમાં ભારત સરકાર દ્વારા અમલી પ્રધાનમંત્રી જે મત્સ્યપદ યોજના અંતર્ગત માછલી વેચાણ માટે ઈ રિક્ષા સહિત આઈસ બોક્સ સાથેનું 3 વ્હીલર સહાય ઘટક તમને ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ પર તમારે અરજી કરવાની છે। તો મિત્રો આ પ્રકારની તમને રિક્ષા હશે અને એની આજુની અંદર આઈસ બોક્સ છે જે તમે માછલી અંતર્ગત વેચાણ કરી શકો છો। તો મિત્રો આની અંદર લાભાર્થીઓને ખરીદી તેમાં કામગીરીના પાકા બિલો વાઉચર પહોંચ તથા અસલ ક્લેમ સમય નાણાકીય મંજૂરી જિલ્લા કચેરી ખાતે રજૂ કરવાનું રહેશે। તો મિત્રો રિક્ષાની તમામ ડોક્યુમેન્ટ સામગ્રી તમારી જ્યારે પણ તમારી નાણાકીય સહાય મંજૂર થાય છે ત્યારે તમારા જે પાકા બિલો વાઉચર પહોંચ તમામ અસલ જે છે એ ક્લેમ સમયે આપવાના છે। આ યોજના તળે કામગીરી આપના દ્વારા તૈયાર કરેલ સ્વનિર્મિત પ્રોજેક્ટ મુજબ કરવાની રહેશે। તો લાભાર્થીઓ માછલી વેચાણ ઈ રિક્ષા સહિત આઈસ બોક્સ સાથે 3 વ્હીલરનું યુનિટ કોસ્ટ 3 લાખની સામે જનરલ કેટેગરી માટે 40% સહાય એટલે કે 1,20,000 સહાય તમને ચૂકવવામાં આવશે। બેમાંથી ઓછું હોય એ તમને મળશે। તો મહિલા ઉમેદવારો છે એમને એસસી એસટી કેટેગરી લાભાર્થીઓને 60% એટલે કે 1,80,000 સુધી તમને જે ઈ રિક્ષા ખરીદવા માટે સરકાર તમને સહાય ચૂકવશે। તો મિત્રો આની અંદર જિલ્લા કચેરી માછલી વેચાણ માટે ઈ રિક્ષા સહિત આઈસ બોક્સ સાથેનું 3 વ્હીલર ખરીદવાની ભૌતિક ચકાસણી જાતે કરવાની રહેશે। તો મિત્રો આ જે તમે સાધન ખરીદો છો ત્યારે તમામ માહિતી તમારે જાણવાની રહેશે, તમામ ચેક કરીને તમારે આ લેવાનું રહેશે। તો મિત્રો આની અંદર પાત્રતા ધરાવતા અરજદાર લાભાર્થી પૂર્વ મંજૂરી વડી કચેરી ગાંધીનગર દ્વારા તમારે મેળવવાની રહેશે। તો મિત્રો આજે સહાય ચૂકવવાના ડાયરેક્ટ લાભાર્થીના ખાતાની અંદર આવશે। તો લાભાર્થીઓને પોતાના કિસ્સાની અંદર જે પણ રકમ છે એ તમને ડાયરેક્ટ તમારા ખાતાની અંદર પહોંચતી કરવામાં આવશે। જે પણ મિત્રોએ આઈસ બોક્સ ઈ રિક્ષા ખરીદ્યું હોય મત્સ્ય પાલન ઉદ્યોગ અંતર્ગત તો તમે આની અંદર આઈ ખેડૂત પોર્ટલ પર તમે અરજી કરી શકો છો। 30/10/2024 સુધી તમે આની અંદર ઓનલાઈન અરજી કરી શકશો। તો જાહેર મિત્રો વંદે માતરમ, જય ગરવી ગુજરાત।